અમદાવાદ ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ ટ્રસ્ટ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું શૈક્ષણિક લાયકાત, શારીરિક ધોરણ શું રહેશે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો મિત્રો આ ભરતી ટ્રાફિક બ્રિગેડની 650 જગ્યાઓ માટે બહાર પાડવામાં આવેલી છે મિત્રો। લાયકાત 9 પાસ રહેશે અને પ્રતિદિન પગાર 300 રૂપિયા એટલે કે પ્રતિદિન 300 રૂપિયા મળવા પાત્ર છે મિત્રો। અને અરજી કરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર અને 2025 રહેશે મિત્રો। 18/9/2025। હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો તમારી ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની અને વધારામાં વધારે ઉંમર 40 વર્ષની રહેશે। અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 9 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ। અને અનુભવ, મજબૂત બાંધો, વધુ ઊંચાઈ તેમજ અન્ય લાયકાત ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। શારીરિક યોગ્યતાની વાત કરીએ તો શારીરિક માપદંડ અને શારીરિક કસોટી પાસ કરવાની રહેશે મિત્રો। કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષાનો સમાવેશ કરવામાં આવતો નથી મિત્રો। હવે પુરુષો માટે શારીરિક માપદંડોની વાત કરીએ તો SC, ST અને OBCના પુરુષો માટે ઊંચાઈ 162 સેન્ટીમીટર રહેશે, જ્યારે જનરલ પુરુષો માટે 165 સેન્ટીમીટર ઊંચાઈ રહેશે મિત્રો। અને 4 મિનિટમાં 600 મીટર દોડવાનું રહેશે। અને આગળ આપણે વાત કરીએ તો મહિલાઓ માટે શું ક્રાઇટેરિયા છે મિત્રો। મહિલાઓમાં SC, ST અને OBC મહિલાઓની ઊંચાઈ 150 સેમી અને જનરલ કેટેગરીની મહિલાઓ માટે 155 સેમી ઊંચાઈ રહેશે મિત્રો। અને મહિલાઓને 3 મિનિટમાં 400 મીટર દોડવાનું રહેશે મિત્રો। આગળ આપણે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો શારીરિક કસોટી, તબીબી પરીક્ષણ, ઇન્ટરવ્યૂનો સમાવેશ કરવામાં આવશે અને તેના આધારે મેરિટ તૈયાર થશે અને તે મેરિટના આધારે તમારી પસંદગી કરવામાં આવશે મિત્રો। હવે અગત્યની તારીખની વાત કરીએ તો 25 ઓગસ્ટથી ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે મિત્રો। અને 18 નવેમ્બર સુધી સવારે 11થી 6 વાગ્યા સુધી તમે ફોર્મ જમા કરાવી શકો છો। હવે આપણે વાત કરીએ કે આ ફોર્મ કેવી રીતે ભરવાનું છે અથવા તો અપ્લાય કઈ રીતે કરીશું મિત્રો। અરજી કરવા માટે કોઈ પણ પ્રકાર ઓનલાઈન ફોર્મ ભરવાના નથી મિત્રો, એટલે કે તમારે આની અરજી ઓફલાઈન કરવાની રહેશે મિત્રો। હવે અરજી પત્રક ભરીને સીધા જ પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે, તે માટે નીચેના પગલાં અનુસરવામાં આવશે મિત્રો। હવે અરજી ફોર્મ સંબંધિત પોલીસ સ્ટેશન પરથી મેળવવાનું રહેશે અથવા તો નીચે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફોર્મની લિંક આપેલી છે તે ડાઉનલોડ કરી લેવાનું રહેશે મિત્રો। હવે ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો સ્પષ્ટ અને સાચી રીતે ભરી દેવાની રહેશે। ફોર્મમાં શૈક્ષણિક લાયકાત, રહેઠાણ, ઉંમર, અન્ય જરૂરી દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલ એટલે કે ઝેરોક્સ ફોર્મ સાથે જોડી દેવાની રહેશે મિત્રો। ભરેલું ફોર્મ નજીકના પોલીસ સ્ટેશનમાં નક્કી કરેલા સમયગાળા દરમિયાન એટલે કે 18 નવેમ્બર 2025 પહેલાં 11થી 6 વાગ્યા સુધીમાં જમા કરાવી દેવાનું રહેશે મિત્રો। આ અંગેની જાહેરાતની લિંક એટલે કે જે મુખ્ય જાહેરાત છે તેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો। જે કોઈ પણ ઉમેદવાર આના ફોર્મ ભરવા માગે છે તે અરજી કરી શકે છે। 9 પાસ પર આ ભરતી છે મિત્રો, પરીક્ષા વગર સીધી ભરતી છે। જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને જે કોઈ પણ ઉમેદવારોને આ ઉપયોગી છે અથવા તો જે અમદાવાદમાં રહે છે તેના સુધી આ વિડીયો જરૂર પહોંચાડો મિત્રો। અને આવા જ નવા વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો। ફરી મળીશું નવા વિડીયો સાથે। તમારા બધાનો જ ખૂબ ખૂબ આભાર।